એક ભાઈ રોજ લોટરી લેતો હતો. એટલે લોટરી લેવાની ટેવ ઘણા સમયથી લેતો આવતો હતો, પણ લોટરી લાગતી નહોતી. આપણે ઇન્ડિયામાં સારું લોટરી વહી ગઈ, અમેરિકામાં હજી લોટરી હાલે છો. આપણે ત્યાં લગભગ બંધ થઈ ગઈ ને હવે. આપણે તો બહુ ઓછું, કોઈ લોટરીઓ લેતું નથી લગભગ હવે. અને હજી અમેરિકામાં એક સ્ટોરમાં અમેરિકામાં લોટરી તો તમને મળે ને મળે જ તે. એ બધા એમાં બહુ લાગી ગયા છે. આપણે તો હિન્દુસ્તાની એટલે આપને લોટરી બોટરીમાં ફાવે ને, આપણે સીધો સટ્ટો જ રમી નાખવાનો. લોટરી બોટરી હું ઝીણા ઝીણામાં હવે હાથ નાખવા હે. તો આપણે તો બધા ભાઈ હે. એટલે એવડા એક જણો લોટરી તો ઘણા સમય સુધી એને લાગી નહીં, અને એમાં એકવાર એને હાર્ટનો પ્રોબ્લેમ ને દવાખાનામાં દાખલ કરેલું. એ સમયે એને 50 લાખની લોટરી લાગી. હવે એના છોકરાને ખબર પડી કે મારા બાપાને લોટરી લાગી, પણ એને એમ કે આણે કોઈ દી એક હારે 5,000 રૂપિયા નથી જોયા, ભેગા 5,000 કોઈ દી નથી જોયા. આ 50 લાખની વાત સાંભળશે, એક તો હાર્ટનો પ્રોબ્લેમ, અને એમાં આ વાત સાંભળશે કદાચ હાર્ટ હાવ બેસી જાય, હૃદય એનું બેસી જશે. આને વાત કઈ રીતે કરવી? એટલે ડૉક્ટર પાસે જઈને એને કીધું કે ડૉક્ટર સાહેબ, મારા પિતાશ્રીને લોટરી લાગે છે અને 50 લાખની લાગે છે. તમે આમ એને ધીરે ધીરે વાત કરજો, જેથી કરીને એના હૃદયને પ્રોબ્લેમ ન થાય. ડૉક્ટર કે તમે એની ચિંતા કરો, એ તો અમને બધું આવડતું હોય કે. એટલે ડૉક્ટર સાહેબ ગયા, જઈને વાત કરી, બાપા હવે કેમ છે? સાહેબ હવે સારું છે કે બધું સારું છે. એમ દુખાવો બુખાવો? ના ભાઈ, હવે સાહેબ કાંઈ સારું છે, કાંઈ દુખાવો થતો નથી. તે બાપા ધંધો પાણી શું કરો? ખેતી નોકરી કરી બાપા, મજૂરી કરી બાપા. તે કોઈક દી કામ લોટરી બોટરી લેતા હોય લાગી જાય. લોટરી લઉં છું ને, એમ ક્યારેક લઉં છું કે. લ્યો છો? હા એ કે ક્યારેક લઉં. કોઈક દી લાગી કે નથી લાગી? લાગી કોઈ દી નથી ભાઈ, હજી સુધી નથી લાગી. હમણાં કાંઈ લીધેલી છે? હા કે એક લીધી 50 લાખ વાળી. તે માનો બાપા કદાચ તમારી લોટરી લાગી હોય તો, બાપા કે બાપના બોલથી તો અડધા તને દઈ દઉં. લાગી હોય ને તો બાપના બોલથી અડધા તને દઈ દો. ત્યાં ડોક્ટર ચક્રી ખાઈને હેઠો પડ્યો કે 25 લાખ ઈ કે. એટલે પૈસાના બધા ખેલ છે આખા, તમે જો ને. પૈસા બોલતા હે, સુન જન જન કી ઝંકાર, દુનિયા હે કાલા બાજાર, પૈસા બોલતા. બધા ઝઘડીઓ ઝાઝી તમે જો ને પૈસાની. અમારામાં અમે જોયું એટલે હું તમારું કહું, બાકી અમારામાં તે ચેલાઓ ગુરુઓ બધા જે કાંઈ ગુરુભાઈઓ, એમાં લગભગ પૈસાની માથાકૂટ બહુ હોય, સ્થાનોની, સંસ્થાઓની, આની તેની. એટલે રામને ને શંકરને, કોઈ ભગવાનને, હું તમને આ પ્રસંગે એટલું કહું, કોઈ પણ ભગવાન હોય, કોઈ પણ દેવ હોય કે કોઈ પણ દેવી હોય, બધાને રેસ્પેક્ટ આપવી, બરાબર? બધાનો આદર કરવાનો. બધા આપણા છે. આપણે હિન્દુસ્તાનીઓએ એક વાત યાદ રાખવી જોઈએ કે રામ બી આપણા છે, કૃષ્ણ બી આપણા છે, શિવજી બી આપણા છે, ગણપતિ હોય, હનુમાન હોય, ગોગા મહારાજ હોય કે માતાજી હોય, બધા આપણા છે. બધાને આદર આપવાનો. કોઈ બી મહાપુરુષો હોય, કોઈ બી સંપ્રદાયના મહાપુરુષો હોય, રેસ્પેક્ટ આપવાની, આદર આપવાની. એ બી સંતો છે, મહંતો છે. કોઈનો ક્યારેય તિરસ્કાર કે નિંદા ટીકા કરવી નહીં. અને આમાં કેવું છે કે કોઈ છગન મગનના ઈષ્ટદેવનું ગાતું બોલે, મગન સગનના ઈષ્ટદેવનું, સરવાળે બેયની ડાઉન જ થવાની ને ભાઈ. લ્યો, હું તમારી નિંદા કરું, તમે મારી કરો, સરવાળે બેયનું મોડું થવાનું. હું તમારી પ્રશંસા કરું, તમે મારી કરો, સરવાળે બેયનું સારું થવાનું. એટલે કોઈની નિંદા ટીકાઓ ક્યારેય કરવી નહીં. રામ કહે છે કે મને શંકર પ્રિય છે. અને પછી 12મા જ્યોતિર્લિંગની જે કથા છે એ તમને સંભળાવું. ઘુષ્મેશ્વર મહાદેવ. અને ઘુષ્મેશ્વર મહાદેવની કથા શિવપુરાણમાં એવી લખાણી છે, દક્ષિણ દિશામાં દેવગિરી નામનો પર્વત છે, અને એ પર્વત પર નજીકમાં એક સુધર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો. સુધર્મા નામના બ્રાહ્મણની પત્નીનું નામ હતું સુદેહા. સુધર્મા બ્રાહ્મણ, એની પત્નીનું નામ સુદેહા.
બે જણા હળી મળીને રહેતા હતા, પણ પ્રશ્ન એક હતો કે એને કોઈ સંતાન નહોતું. સંસાર એવો છે કે એમાં ક્યાંક ને ક્યાંક કાંઈક તો ખામી હોય ને હોય. કોઈને દીકરા ન હોય એનું દુઃખ હોય, ઘણાને હોય એનું દુઃખ હોય. દીકરા એવા હોય કે એનું દુઃખ હોય. હવે આ સુદેહા અને સુધર્મા પતિ, સુદેહા પત્ની, બેયને સંતાન નહોતું. સુદેહા દુઃખી રહ્યા કરતી હતી, મારે કોઈ દીકરો સંતાન નહીં, મારે કોઈ સંતાન નહીં. એના પતિ સુધર્માએ, એને કોઈ દુઃખ નહોતું, એને રંચ માત્ર દુઃખ નહોતું, કોઈ સંતાન નહોતું, તો સુધર્માને કોઈ દુઃખ નહોતું, પણ પત્ની સુદેહાને દુઃખ રહ્યા કરતું હતું. સુધર્માએ એક દિવસ એની પત્ની સુદેહાને સમજાવતા કીધું કે જો આ દુનિયામાં કઈ દીકરા હોય તો સુખી હોય એવું નથી, અને બધું બધાને કઈ દુનિયામાં હોતું, કોક પાસે આ હોય, કોક પાસે ઓલું હોય, એટલે એમાં કઈ આપણે ચિંતા ન કરાય. અને તું સમજ કે આપણે બધા તો આત્મા છીએ, આ શરીર થોડા છીએ. અને આત્માની દ્રષ્ટિએ વિચાર કરવા જાય તો આ દુનિયામાં કોણ કોનું છે ભાઈ? આવા તો કેટલી વાર શરીરો ધારણ કર્યા, કેટલી વાર મા બાપો દીકરા દીકરીઓ બનાવ્યા, અને વળી પાછું શરીર છૂટી જાય, વળી પાછું નવી જગ્યાએ બધું શરૂ થાય. આમાં આત્માનું સગું કોઈનું કોઈ નથી. અને જે વાત લખી, સોપી સ્ત્રિયમ તદા ભર્ત્સ્ય કિમ પુત્રશ્ચ કરિષ્યતિ કા માતા કઃ પિતા પુત્રઃ કો બંધુશ્ચ પ્રિયશ્ચ કઃ. તો આ બધી ચિંતા શા માટે કરશો? કોણ કોનો દીકરો, કોણ કોની માં, કોણ કોના બાપ, કોણ કોનો પતિ? અહીં તો બધા કર્મ સંબંધે ભેગા થાય, કર્મ સંબંધ પૂરા થાય એટલે બધા જુદા પડી જાય. આત્માનું સગું કોઈનું કોઈ નથી. સર્વમ સ્વાર્થ પરમ દેવી. હે દેવી, સુધર્મા એની પત્નીને કહે છે, અહીંયા બધું સ્વાર્થ પરાયણ છે. હવના સ્વાર્થ માટે હવ જીવે છે, કોઈને કાંઈ છે નહીં. સર્વમ સ્વાર્થ પરમ દેવી ત્રિલોક્યામ નાત્ર સંશય જાનિહિ ત્વમ વિશેષેણ બુદ્ધ્યા શોકમ ન વે કુરુ. તું આટલું જાણી લે, ખોટો શોક કરી માં. આ દુનિયામાં કોઈનું કોઈ નથી. અને આ વાત મારે તમારે બધાએ આમ યાદ રાખ્યા. પહેલાં હું આખી કથા સંભળાવી દઉં. આવી રીતે સુધર્માએ વાત કરી. એક દિવસ સુદેહા આમ પતિ ઉપદેશ દે ને એટલે થોડાક દી શાંતિ રહે, ટેબ્લેટ લઈને કેમ દુખાવો ઓછો થઈ જાય એમ. વળી પાછી ટેબ્લેટનો પાવર પૂરો થઈ જાય, વળી દુખાવો ઉપડે. એમાં વળી સુદેહા એક દિવસ પાછી પાડોશણને ત્યાં ગયેલી ને એમાં એની પાડોશણે એક મેણું માર્યું કે અમારે જે કાંઈ આ મકાન ને સંપત્તિ ને પ્રોપર્ટી છે એ અમારા છોકરાઓ ભોગવશે કે, અને તમારે કોણ ભોગવશે કે? તમારે જ કાંઈ છે જ નહીં. બેનો પાછું બોલવાનું તો હોય જ. માંડ આને ઠર્યો તો ત્યાં દિવાળી મૂકી વળી પાછી પાડોશણના એ વચન સાંભળીને સુદેહા ઘરે આવી અને એના પતિને કે ગમે એ થાય મને તમે દીકરો આપો કે, મારે કોઈ સંતાન થવું જોઈએ. યથા તથા ત્વયા પુત્ર સમુત્પાદ્ય પ્રિયોસી મે ત્યક્ષ્યામિ હ્યન્યથાહમ ચ દેહમ દેહ ભૃતાંબર. મને સંતાન ઉત્પન્ન થવું જોઈએ, નહીં થાય તો હું મારા પ્રાણ છોડી દઈશ. એનો પતિ સુદેહા નો પતિ સુધર્મા બહુ પવિત્ર આત્મા હતો, ભક્ત હતો. પતિએ એક દિવસ 2 ફૂલ અગ્નિની સામે રાખ્યા. 2 ફૂલ લઈ અગ્નિની સામે રાખ્યા અને પતિ એની પત્નીને કહે છે કે આમાંથી 1 ફૂલ તું લઈ લે. પતિએ નક્કી કરી રાખેલું કે આ 2 ફૂલ મૂકું છું, એમાં જમણું ફૂલ જે છે એ જો ગ્રહણ કરશે તો એને પુત્ર થશે, અને ડાબું ફૂલ ગ્રહણ કરશે તો ડાબી બાજુનો તો પુત્ર ઉત્પન્ન નહીં થાય. 2 ફૂલ એણે રાખી દીધા, મનમાં સંકલ્પ કરી. અને પત્નીને કીધું કે તું ફૂલ લઈ લે. પત્ની એમની જે હતી સુદેહા, એને ફૂલ ઉપાડ્યું પણ ડાબું ફૂલ ઉપાડ્યું. ભાગમાં ન હોય ને મૂળ તો, એટલે ડાબું ફૂલ એને
ઉઠાવી લીધું અને પુત્ર પ્રાપ્તિ થઈ નહીં. એટલે પછી એક દિવસ સુદેહાએ એના પતિને એવું કીધું કે તમે એવું કરો, મારી નાની બેન છે ઘુષ્મા, એનું નામ છે ઘુષ્મા, તમે એની સાથે વિવાહ કરી લો અને એનાથી તમારે પુત્ર ઉત્પન્ન થાય તો હું સમજીશ કે આપણી ઘરે સંતાન થઈ. અને પહેલાના જમાનામાં તો 1-2 વિવાહો બધા થતા હશે એ જમાનામાં, એટલે કે તમે મારી બેન સાથે વિવાહ કરી લો. અને સુધર્માએ ઘુષ્માની સાથે વિવાહ કર્યા અને ઘુષ્મા થકી એક પુત્રની પ્રાપ્તિ થઈ. હવે પુત્રની પ્રાપ્તિ થઈ એટલે આ સુદેહા જે હતી ને એને હવે બેન હારે ઈર્ષ્યા મળી આવવા, કારણ કે એ પુત્રવતી થઈને પોતાને પુત્ર નહીં એટલે ઘુષ્માની હારે એને ઈર્ષ્યા મળી આવવા. અને એક દિવસ ઈર્ષ્યાને કારણે સુદેહાએ ઘુષ્માનો જે પુત્ર હતો એને મારી નાખ્યો. જેની માટે આ બધો દાખલો કરેલો, વળી પાછી આ ઈર્ષ્યાએ આ કામ કરાવ્યું અને ઓલા છોકરાને મારી નાખ્યો. અને ઘુષ્મા જે હતી સુદેહાની બેન, એ અતિ મહાન શિવ ભક્ત હતી. અને શિવ ભક્ત હતી એટલે ઘુષ્માની ભક્તિને કારણે શિવજી પ્રગટ થયા અને શિવજીએ ઘુષ્માના પુત્રને સજીવન કરી દીધો. શિવજીએ પાછો એ પુત્રને સજીવન કરી દીધો. શિવજી સુદેહાને મારવા માટે તૈયાર થયા કે તે મારી ભક્તના પુત્રને મારવા તૈયાર થયા. એટલે ઘુષ્માએ શિવજીને રોકી લીધા કે હવે જે હોય તે પણ એ મારી બેન છે, તમે એને મારો. જે ભક્તો થયા ને એ ક્ષમાશીલ બહુ થયા ભાઈ, મહાન બહુ થયા, એટલે જ એની ગાથાઓ ગવાણી હોય ને ભાઈ. અને ઘુષ્માએ ત્યારે શિવજીને એટલું કીધું કે તમે એને મારોમાં. તદોવાચ શિવસ્તત્ર સુપ્રસન્નો મહેશ્વર સ્થાસ્યેત્ર તવ નામ્નાહમ ઘુષ્મે શાખ્ય સુખપ્રદ. શિવજી કહે છે કે હે ઘુષ્મા, હું તારી ક્ષમા, તારા સદગુણ જોઈને પ્રસન્ન થયો છું અને હવે હું સદૈવને માટે આ સ્થાનમાં અખંડ બિરાજિત રહીશ અને તારા નામથી બિરાજિત રહીશ. એટલે એ મહાદેવનું નામ પડ્યું ઘુષ્મેશ્વર મહાદેવ. ઘુષ્મેશ્વર મહાદેવ એનું નામ પડ્યું.